આપણે હે ને અનબોક્સિંગ કરીએ છીએ આનું મલ્ટીફંક્શનલ ઇલેક્ટ્રોનિક નેલ મશીન છે બરોબર. ઓહો આવું થાય ભાઈ ઉતાવળમાં. જો આ મશીન છે આવું હોય અને ઇન્સ્ટ્રક્શન આપી છે ભાઈ કાંઈ 2 વાર પ્રેસ 3 સેકન્ડ પ્રેસ કરી રાખશો તો ચાલુ થઈ જાય. હા લાઈટ થઈ હો. હા એટલે આમાં દર્શન કરવાનું શું હોય? એટલે આમાં મેં વિડીયો જોતો એનો આમાં હાથ નાખો ને તો નખ કપાઈ જાય. હાથ નાખી હાથ નાખી દે તમે નખ કપાઈ જાય એટલે આમ એક એક નખ નાખવો પડે. ઓકે હા જો આ રહ્યું જો આ કટર આપણે આમ ઓલું નેલ કટર ની જેમ દબાવવાનું નહીં. ના ના જો આ સ્પીડે આવે હા ફૂલ સ્પીડમાં. ઓકે આ 2 સ્પીડ આમાં આમ કરવાનું આમાં એટલે આમાં અંદર આમાં નખ કપાઈ જાય. આ જો કપાય છે નખ અને કેવું તમારા માપના જ કપાય વધારે નખે ન કપાય. વધારે નખ કપાઈ જાય તો નહીં ઉખડી જાય ખબર. હા નહીં ઉખડી જાય ને દુખાવો થાય એવું કાંઈ નહીં. જેટલા નખો એટલા જ કપાય. જો નખ કપાઈ ગયો નખ અહીંયા ભેગા હોતી જાય એનો આપણે આમ રાખીને કાપ્યા ને એટલે આમ રાખીને કાપવું પડે. આમ રાખીને કાપો ને તો અહીંથી અંદર વયું જાય અને અહીંયા બધું જમા થઈ જાય તમારો નખ. ઓકે તમારો વેસ્ટેજ બધો. અને ઈ બીજું હે પછી તમારા નખને જો નખ આ બહુ વાગશે રફ હશે હા બરોબર તો એને આ મશીન આવે એનાથી આમ પોલિશ થઈ જાય. અરે વાહ ઈ ફરતું લાગે છે ગોળ. હા ઈ જોરદાર. હા જો ઉડે હો તાર નખની ડમરી ચડી ભાઈ. હા દેખાય. હાય ભાઈ ઓકે એટલે મસ્ત આમ ઓલું થઈ જાય એમ ને. હા નખ પઈ જો તમે મારો લીસો થઈ જાય. જો આ તને મારું જો તને મારું વાગે હે ના એલા બહુ લીસો લાગે છે. તઈ હે ને જોરદાર જોરદાર વસ્તુ હે. આમ હાથ નાખો ને તો આમ કપાઈ જાય હો. બંધ કરી દે 1 મિનિટ. જો નખે ભેગા થઈ ગયો જો અહીંયા. હા જો નખ આવી ગયો પછી એને પુશ કરવાનું અને કચરા પેટી હોય ને એમાં જેને ઠાલી દેવાનું સીધે સીધા નખ સાફ. પ્રોડક્ટ જોરદાર છે. કોઈને મગાવ્યું હોય તો કેજો અમે લિંક આપી દેવું તમને. હા અને ચાર્જેબલ હો. ઓહો હા સેલ વેલ નહીં ચાર્જિંગ સી ચાર્જિંગ. તો આ ઓલા નાના બાળકોને ને એને સારું આ વાગે વાગે નહીં ને. નહીં સેફટી ફૂલ સેફટી. જેટલા નખ હોય ને એટલા જ કપાય. તો કોકને પેટ હોય ઓલા કૂતરા પાળેલા હોય એને સારું પછી ગઈઢા માણસો હોય એને સારું. એટલે તમારે કઈ માથાકૂટ નહીં જેટલા નખ હોય ને એટલા જ કપાય. આમાં વધારે હાથ જ ન જાય. ઓકે એટલે ખબર આપણે ઘણી વાર નેલ કટર થી ખાલી નખની જગ્યા. નખની જગ્યા. હા સારું હો નવું લાવ્યા બાકી. જોરદાર હે ને મસ્ત મિત્રો. મસ્ત વસ્તુ છે ભાઈ. આ વર્થ ઇટ છે એમ મગાવવા જેવું છે. તમારે મારે આ નખ ખૂચકી ગયો તો જો તમને લાગતું હોય છે ઉબડ ખાબડ બહુ થઈ ગયો છે. અડધો નખ મારો ઉપસી ગયો તો નીકળી ગયો તો આખો તો અત્યારે ઉગી ગયો છે એટલે મને બહુ દુખાવો થતો હતો એના લીધે એટલે મેં આ ડિસિઝન લીધો અને ડિસિઝન ઇઝ વર્થ ઇટ. થેન્ક યુ બાય બાય.